की जय। रास बिहारी लाल की जय। होरी खेलूंगी श्याम संग जाय, सखीरी बड़े भाग से फागुन आयो रे। होरी खेलूंगी श्याम संग जाय, सखीरी बड़े भाग से फागुन आयो रे। फागुन आयो, फागुन आयो रे। सखीरी बड़े ડપ લઈ આવ ડપ ગુણ આવ્યો રે લઈ આવે છે શ્યામ સંગતા સખે રે મારી ભાગ્ય સે ફાગુન આવ્યો રે वो बिजवे मेरी सुरंग चुनरिया, ઓ બીજવે મેરી સુરંગ ચુનરિયા वो बिजवे मेरी सुरंग चुनरिया, ઓ બીજવે મેરી સુરંગ ચુનરિયા मेरी जमुई भाग સખે રે बड़े મારી भाग से फागुन रे। हो मैं मंगवा
બહુ સુંદર. પછી ચંદ્ર સરોવર પર જઈશું. ત્યાં 4:30-5 એક મિનિટ. લાવ તો ચાલુ છે. હા સાંભળો, આપણે ચંદ્ર સરોવર પર જવાનું છે અહીંથી. રેખો બંધ કર્યા. વ્રજવાસી ઠાકોરજીને પૂછ્યું, તમને કોણ વાલો? ઠાકોરજીએ જવાબ આપ્યો, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. આજે આ વ્રજવાસી કેટલા નિર્દોષ રીતે, એને એ ચિંતા નહોતી કે તમે બધા શું કહેશો કે કેવું લાગશે. એ ઠાકોરજીની લીલામાં તન્મય હતી. આપણે હજી એ બધામાં શરમ આવે છે. આપણે લગ્ન હોય ને તો બધામાં નાચીએ આગળ જઈને. ખરું ખોટું મારા વાલા? ઓલો બ્યુટી પાર્લરના લગેડા ઉતરી જાય ત્યાં સુધી નાચ. આપણો વર પૂછે કે મારા વાઈફને જોયા, સમજ્યા કે નહીં? પણ અહીંયા ઠાકોરજીની સામે કીધું હોય, કાલે દર્શનાબેન આટલી ઉંમરે અમેરિકાથી અઠવાડિયા માટે આવ્યા છે, ફક્ત ને ફક્ત વ્રજને માણવા. એ ત્યાંય સાડી જ પહેરે છે. કાલે એમણે કેવું સરસ એના ઠાકોરજી માટે, એના માટે બતાવતા હતા, એના લાલાને લાડ લડાવતા હતા. આપણે બધા છે ત્યાં સુધી નથી પહોંચ્યા. કેવું લાગશે? કોઈ શું કહેશે? ઠાકોરજી કોઈ દી વિચાર કર્યો કે હીલાબેન જાડિયા છે, હાલે છે તો ધ્રુજે છે, મારે એને માં નથી કરવી? કીધું મને? કોઈ એને કહે ને કે તારી માં આવી તો એ ગોપીને શું કહી દે ખબર છે? ગોપી તારે જેને જે, મારી માને કોઈ કાંઈ નહીં કહેવાનું. એક નાનો દાખલો આપું. સૌરાષ્ટ્રમાં એક માજી હતા, 40-45 વર્ષ પહેલાંની સાચી બનેલી વાત. પછી હું તમને કોમોદવનનું કહું. એ માજી નાનપણથી ને ઠાકોરજીની સેવામાં એવા રત રહે, હાથે ફૂલ ચૂંટવાના ને ગાર કરવાની ને બુહારી કરવાની ને એના કૂવાનો હતો અંદર, એટલે કૂવામાંથી જળ ભરવાનું, બાજરો દળવાનો ને ઘઉં દળવાનું ને. એક દી સવારમાં જાગ્યા. એ કે લાલા આજે એ કે બહુ ઠંડી હોય એવું લાગે જ નહીં, તને ગરમ ગરમ હું કલેવું કરાવું કે? રોટલા ખાઈ ખાઈને તો તોય થાકી ગયો હોઈશ નહીં? એમ કરું આજ ખીચું બનાવી દઉં તને. તો જાતે ચોખા દળ્યા અને જીરું ને બધું નાખીને ચૂલા ઉપર ખીચું બનાવ્યું. હવે મારે જે કહેવું ત્યાં જ. હવે કલેવું કરી લીધું ને એટલે સ્નાન કરાવતા હતા. સ્નાન કરાવતા કરાવતા ઠાકોરજીને એટલો હરખ થયો કે મારી માએ સવારના પોરમાં હાથે દળીને ચોખા મને ખીચું કરીને ખવડાવ્યું અને મેથીનો મસાલો હાથે બનાવ્યો. સેજ લગાડીશો તારું મોઢું આવી જાય ને, પણ મોં ચોખ્ખું થાય ને. રોજ રોટલા ખાઈને તો થાકી ગયો ને. હવે ઠાકોરજી સ્નાન કરતા કરતા ખેલી ગયા. ખેલી ગયા એટલે પડી ગયા. જે પુષ્ટિમાર્ગીય ન હોય ને એને શબ્દ ખબર ના પડે. આમાં બ્રહ્મ સંબંધ કેટલા ને છે મારવાલા? હા, મેં કીધું ક્યાંક લોચા ન હોય. પહેલી વાર પરણીને પાછા પગ કરવા આવે ને તો બેનપણી કુંવારી હોય ને આપણને પૂછે કે ને, બધા કેવા હશે છે. આપણે મનમાં કહીએ કે તને આવી વાત ન કરાય. તો તમે કોઈક બ્રહ્મ સંબંધ વિનાના હો ને, તમારા લગ્ન ન થયા હોય ને તો તમને આવી વાતો ન કરાય. પણ હાશ, બધાય પરણેલા છે. આમાં ઘણા સાસરે નથી ગયા એ જુદી વાત છે,
સાસરે ન જાય ને એને બધા એમ કે તમારી દીકરી ક્યાં સાસરે જાય છે. અમારા ઘરે મહેમાન આવ્યા છે, રોટલી કરવા મોકલો ને. આપણે વધારાના સાસરે નથી જતા ને. વળી મામાને ઘરે જ ફોન આવે, આપણી ભાણી નથી હારે મોકલવાની ને હમણાં. એ કે નથી જાતી, શું કરીએ? આમાં જે પોસ્ટ નથી કરાવતા એને એવી દશા છે. તો અમારે વહુની હુવાવડ કરવા મોકલ. આપણે હા વધારાને જેને કામ હોય બધાય બોલાવે. પણ જો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આપણે સાસરે ગયા હોય ને તો કાગળ લખે મામા. ભાણીબાને માલુમ થાય કે ભાભીને ત્યાં લાલો આવ્યો છે દીકરો, તો રમાડવા તું ને જમાઈ બે આવજો, તો અમે તમારી સરભરા કરીએ. સાચી વાત ખોટી વાત મારવાલા? નહોતા જતા જ મામાએ શું કીધું? એને હુવાવડ કરવા મોકલજો ને, આમે ક્યાં જાય છે. સમજા કે નહીં બધા? સમજ અને વાલે સમજ ગયે, ના સમજવો મેં નથી કીધું. જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. તો એ માજીને એટલો બધો વીરો થયો. અહીંયા વાગ્યો છે, અહીંયા વાગ્યો છે, હળદર ગરમ કરી ફૂંક મારીને લગાડી, પછી એને બદામનું અને કેસરનું પાણી જલ કરીને મુખારવિનમાં ધોર્યું, પણ ચેન ન પડ્યું. સવારના માજીએ મંગળાની ઝારીજીનું જલ લીધું હતું, રાત સાંજ સુધી કશું ન લીધું. કોર હતો એ સેજ ચાખીને બધું ગાયને દઈ દીધું કે મારો લાલો આજે ખેલી ગયો. એને ક્યાં વાગ્યું મને ખબર નથી, હું મારા લાલાને સાચવી ના શકી, પણ કોઈને ફરિયાદ નથી કરતો એટલે હું એને આવું કરું છું. હવે હું શું કરું? હવે આ સત્ય બની ગયેલી હકીકત. સાંજે 4, 4:30 થયા, ઉત્થાપનનો સમય થયો. તો એના ગુરુદેવ સામેની ડેલી આવ્યા. અમારા કાઠિયાવાડમાં ડેલી હોય હો મારવાલા. અમે આ માંડાસણ ગયા હતા ને તો આની ડેલીમાં ગયા હતા હુવા. ઓલી છોકરી ઊભી છે ને ત્યાં. અને વૈષ્ણવનો ભાવ જોવો ને તો આવા બધા વૈષ્ણવ ભાઈ જોવાનો. અહીંયા વ્રજમાં તમે મારે ભેગા આવજો. કોઈક વ્રજવાસીને ઘરે જઈને કંઈ ઠાકોરજીને ભોગ ધરાવવાનો, આજે આજા લલ્લા કો લેકે આજા, પછી આવડી દે તમને. શું કહે ખબર? સાલે ગુજરાતી લોક અમારે ઠાકોર કો લે ગયે. આપણે તો લઈ ગયા ને, પછી પાછા નથી આવવા દીધા ને. તો અમે કંઈ પણ એટલે તમારા ઘરે અમે પધરાવીને આવ્યા છે. વાકેલી આજે આજે આજે. તો માજીએ 4, 4:30 સુધી કશું જ મોઢામાં ના નાખ્યું. અને ઉંમર કેટલી? 102 વર્ષ. કેટલા? દળવાનું હાથે, ફૂલ ચૂંટવાના હાથે, રસોઈ કરવાની હાથે, ચૂલો સળગાવવાનો. 4, 4:30 સામે ગુરુદેવ આવ્યા. એટલે પધરામણીમાં 5 મિનિટ બેઠા ને કે નંદુબા ક્યાં છે? એ કે એ તો ક્યાં ડેલી ખોલે છે, એને ક્યાં કોઈ યાર સંબંધ છે? એ તો એકલ પેટા છે. જુઓ તમે ભક્તિ એકલા કરો ને, તમે લોકો યારે પંચાયત ન કરો ને તો એ લોકો તમારી વાતો કરે. અને ઘણા વ્રજમાં આવે ને તો એ પંચાયત જ કરતા હોય. આપણે ઊભું થઈ જવું પડે કે આવો વ્રજમાં આવે ને બને ત્યાં સુધી લૌકિક બોલીને જીવનનો સમય વ્યર્થ વાણી વિલાસ ન કરવો. મારે અહીંયા ઘણી વાર એવું થાય. બાજુમાં આવીને ધીમેકથી કે મેં કીધું આવું, શરત ઊભી, તમારું બગાડો બને, મારું હું કામ બગાડો છો? કે નંદુબા ક્યાં? એ કે હશે સામે. મારા શ્રી ઉઘાડા ચરણે બાર ડેલી ખખડાવી. તો આગળીઓ મારતા ભૂલી ગયા હતા, કારણ ઠાકોરજી ખેલી ગયા હતા ને પડી ગયા હતા ને એટલે એને ચેન નહોતું. ઓલા કે આમ ભેગા આવીએ કે ના કોઈની જરૂર નથી. મારા શ્રી અંદર આવ્યા. માવડી એ માવડી 102 વર્ષના હતા ને. આવું કે અરે મારો વાલો મારો બાપલિયો પધાર્યો. એ કે આજ તો તમે જેને પધરાવી દીધા છે ને એને મેં બહુ દુઃખી કર્યા છે, આજે ખેલી ગયા છે. એ કે એટલે તો આવ્યો છું. શું સમય છે અમારા ઘરે? શું સમય હોય? આપની કૃપાથી મારવાલો દાળ બાટી આરોગ્ય છે. ઠાકોરજી એકદમ પ્રસન્નતાથી બિરાજતા હતા. માં તમે સવારનું કશું લીધું નથી ને? એ આના પેટમાં આટલી વાત ન રહી કે એ આવીને કહી દીધું તમને
એ ખેલી ગયો એ ના કહ્યું એ ત્યારે ગુરુદેવે જે જવાબ આપ્યો ને એ બધા જ સાંભળજો કે આપણા ઠાકોરજી કેટલા કૃપાળુ છે. આપણા દોષ સામું નથી જોતા મારા વાલા. એ કે એનો કીધું મારા ખોળામાંથી ખેલી ગયા. એ કે ના. એ કે તો શું કીધું? એ કે મને કીધું બાવા आज मेरी माँ बहुत दुखी है, मोको अरोग आयो लेकिन मोको मज़ा नहीं आयो, मेरी माँ ने आज कुछ नहीं खाया, मेरी मेरे सिर पानी जल ही लिया है. बाबा आप वहाँ पधारो ने तो वगोर विनंती आया. माँ नंदुबा તમારા ઠાકોરજી મને શું કીધું ખબર છે? શું કીધું? બાવા હું વ્રજમાં ગયો તો ગોપીઓ મને કીધું લે તારી માઈને તને હાંચ્યો હોય નહીં ને, પાડી દીધો ને, ખેલી ગયો ને. ત્યારે તમારા ઠાકોરજીએ નંદુબા આવો જવાબ દીધો, એ ગોપી મારી માએ મને નથી ખેલાવ્યો, નથી પડી ગયો, તને મળવા આવતો તો ને તો ઠેસ વાગી એટલે હું પડ્યો છું. આવી એની માં જેના ઘરે ઠાકોરજી બિરાજે, જેના માથે ઠાકોરજી બિરાજે, એને ઠાકોરજી આટલો પ્રેમ કરે છે. ખેલી ગયા માંથી તો વાંકો નો કાઢ્યો તો આ પૂર્ણ પુરુષોત્તમ. આવા તો એટલા બધા સાચા બની ગયેલા પ્રસંગો છે. કારણ કે જેટલા બધા તમે મળો બધા તમારા પ્રસંગો મને કયો છે, મને યાદ રહે હું તમને કહું છું. હવે જો આપણે નીકળ્યા ત્યારે સૌથી પહેલાં ક્યાં ગયા બધા? ધ્રુવ ટીલાએ. હવે ટૂંકમાં કહી દો.